તો સુરતીવાસીઓનું શું કહેવું છે? વડાપ્રધાનના આ સંબોધનને લઈને તેઓ નિરાશ છે કે પછી તેઓમાં એક અલગ જ પ્રકારનો જોમ જોવા મળી રહ્યો છે? જાણીશું સંવાદદાતા સંજય પાસેથી। સંજય, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, એક તરફ રાહત પેકેજની આશા હતી અને સુરતના વેપારી આલમમાં પણ ક્યાંક આપણને એવી આશા જોવા મળતી હતી, પરંતુ રાષ્ટ્રજોગ સંબોધનમાં આવી કોઈ પણ પ્રકારની રાહત પેકેજની જાહેરાત નથી। શું કહેવું છે સુરતીવાસીઓનું? સુરતવાસીઓની જો વાત કરીએ તો સુરતવાસીઓની તમામ આશા જાણે કે ઠગાડી નીવડી છે। હવે પીએમનું સંબોધન પૂરું થયું છે ત્યારે સુરતવાસીઓ શું કહી રહ્યા છે એ જાણવાની કોશિશ કરીશું। વિનોદભાઈ, વડાપ્રધાનનું સંબોધન આપે સાંભળ્યું હશે, એમણે એવી કોઈ વિશેષ જાહેરાત વેપાર ધંધા માટે તો નથી કરી। ફ્રી વેક્સિન મળશે, ગરીબોને અનાજ ફ્રી મળશે, શું કહેશો? बात सही है। जिस प्रकार से पूरे देश में उम्मीद थी कि आज सरकार जो संबोधित करने वाली 5 बजे, वो जनता के लिए या छोटे बड़े उद्योगपतियों के लिए, व्यापारियों के लिए, आम वर्ग के लिए, सबको सोच विचार के कुछ ऐलान करने वाली है। लेकिन सरकार जो भी बोली वही पुराना दुराना जो बातें थी वही की। मेन वैक्सीन पे उसने फोकस किया कि भाई 21 जून के बाद जो राज्यों की तकलीफ है कि हमको केंद्र से वैक्सीन नहीं मिलती है, वो 21 जून के बाद प्रधानमंत्री जी ऐसा बोले कि सब जिम्मेदारी हमारी है। सरकारी वर्ग जो है या सरकारी संस्थाएं हैं, हॉस्पिटलें हैं, उनको 25% वैक्सीन दी जाएगी और 25% वैक्सीन प्राइवेट सेक्टर में दिया जाएगा, जो कि जिसमें बोला गया कि भाई 150 रुपये चार्ज ले सकते हैं, लेकिन प्राइवेट सेक्टर को फ्री में वैक्सीन मिलेगी या पैसे में मिलेगी, ऐसा कोई संतुष्टि चाहिए नहीं है। और जो 2020 की थी प्रधानमंत्री जन कल्याण गरीब कल्याण योजना के तहत 80 करोड़ गरीबों को राशन दिया गया था, यो योजना 2021 के दिवाली सुधी चालू रहेगी, ऐसा प्रधानमंत्री की तरफ से बोला गया है। लेकिन जो लोगों की उम्मीद थी वो उम्मीद से बिल्कुल विपरीत है और प्रधानमंत्री ने जो बोला है उनके संबोधन का हम लोग जो स्वीकार करते हैं। ચોક્કસ વેક્સિનની જો વાત કરીએ તો વેક્સિન 150 રૂપિયાની વાત છે, પરંતુ વેક્સિન સર્વિસ જે ચાર્જ લેવામાં આવતો એ ચાર્જ લેશે કે પછી શું? વેપારીઓની સાથે પણ આપણે વાત કરીએ કે એક અપેક્ષા હતી કે વેપાર ધંધા શરૂ થશે, પરંતુ એ અપેક્ષા આપની પૂર્ણ નથી થઈ। વેપારી ધંધા જે 14 મહિનાથી બંધ છે ફરી શરૂ તો થયા, પરંતુ કોઈ પેકેજ, કોઈ રાહત સરકાર તરફથી નથી। જે આશા હતી સરકાર પાસે કે સંબોધન કરશે તેનાથી વિપરીત જ છે। હવે વેપારીઓ એટલા તૂટી ચૂક્યા છે, ટેક્સટાઇલથી લઈને ઉદ્યોગોથી લઈને બધા જ, કે જેની કોઈ અપે નથી ઉઠવાની એમ। એના પર કઈ યોગ્ય પેકેજ આપતે, કોઈ રાહત આપતે, લોન કે બેંકોના વ્યાજમાં કઈ રાહત આપતે, એવી ઘણી બધી અપેક્ષાઓ હતી સરકાર પણ એવામાં કોઈ સરકાર રાહત આપી નથી। પાલિકા પાસે ટેક્સમાં રાહતની પણ એક અપેક્ષા હતી, જે પણ પરિપૂર્ણ નથી થઈ। પીએમનું સંબોધન છે, પીએમએ વેક્સિન અને ગરીબોના અનાજ માટે તો જાહેરાત કરી છે, પણ વેપાર ધંધા માટે કોઈ જ વાત નથી કરી, શું કહેશો? प्रधानमंत्री गरीब कल्याण के तहत सरकार आज गरीबों के साथ में साथी बनकर खड़ी हुई है और दिवाली तक कम से कम 80 करोड़ लोगों को अनाज का राहत दर दे रही है। सरकार का जो भी निर्णय हम लोग सब समर्थन कर रहे हैं और व्यापारियों के लिए अभी जो भी है कुछ न कुछ हो सकता है उसके लिए और कुछ राहत करे। वो महामारी जिस हिसाब से है सरकार उस हिसाब से फैसला करेगी। ચોક્કસ ગુજરાતની વેપારી પ્રજા તો અપેક્ષા લઈને બેઠી હતી કે કંઈક રાહત મળે, ટેક્સમાં છૂટછાટ મળે, પરંતુ એવી કોઈ જાહેરાત થઈ નથી। ધર્મેશભાઈ, જે પ્રમાણે વડાપ્રધાન જાહેરાત કરી ચૂક્યા છે, તેમનું સંબોધન આપણે સાંભળ્યું હશે, શું લાગે છે કેટલું આવકારદાયક છે કે નિરાશાજનક છે? બિલકુલ નિરાશાજનક છે। માત્ર ને માત્ર વેક્સિનનો જે પ્રાઇવેટ હોસ્પિટલોવાળા ટેક્સ લેતા હતા એ નોર્મલ કરવામાં આવ્યો છે અને દિવાળી સુધી અનાજ જે 80 કરોડ લોકોને મફત આપશે એ બાબત સારી છે, પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ તમને ખબર છે કે આખા ભારતની અંદર જે સરકાર લઈ રહી છે અને એના કારણે જે મોંઘવારી વધી રહી છે, લોકો ત્રાહિત છે અને ધંધા રોજગારથી પડી ભાંગેલી પબ્લિક છે, તો એને પણ કંઈક રાહત મળે એવું કંઈક પેકેજ જાહેર કરવાનું અમને લાગતું હતું, પણ કંઈક કર્યું નથી, એટલે અમને માયુસી ચોક્કસ છે। આ બાબતે પ્રધાનમંત્રીજીએ કંઈક કર્યું હોત તો વધારે સારું, બાકી આ જે કંઈ જાહેરાત કરી છે એ બહુ કંઈ આનંદનો વિષય નથી, પણ ઠીક છે, ઓકે। ધર્મેશભાઈ, વેક્સિનની જો વાત કરીએ તો પાલિકા તો મફત આપી જ રહી છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં 800 થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા। 150 રૂપિયાની જે રાહત છે એ સર્વિસ ચાર્જમાં છે કે ટોટલ વેક્સિનમાં, એવી કોઈ સ્પષ્ટીકરણ થયું? માત્ર ને માત્ર સર્વિસમાં છે। એ વેક્સિન જેટલાની પડવાની હતી એ તો પડશે જ, પણ સર્વિસમાં જે કંઈક 300 રૂપિયા લેતા હતા તો એ 150 રૂપિયા જ લઈ શકશે, એટલે એક થોડીક રાહત છે, ઓકે, નો ડાઉટ। એ સરકારમાં
પ્રજા કોઈ મફતમાં ન લેવા માંગતી હોય તો એ દેશને લાભ જ છે, એમાં કોઈ વાંધો નથી. પણ આર્થિક રીતે જે લોકો ભાંગેલા તૂટેલા છે ને ખાસ કરીને મોંઘવારી જે માજા મૂકી છે એને કંટ્રોલ કરવાનું કામ કરત તો લોકોને વધારે રાહત થાય. એ બાબતે કંઈક કર્યું હોત તો વધારે સારું. બાકી ટેક્સોની બાબતમાં કંઈ કર્યું નથી એટલે અમને માયુસી તો છે જ. ચોક્કસ વેપારીઓ માયુસ થઈ રહ્યા છે કારણ કે ટેક્સમાં છૂટછાટની અપેક્ષા હતી. વડાપ્રધાને જે પ્રમાણે જાહેરાત કરી છે પણ વેપાર ધંધા માટે કોઈ બૂસ્ટર નથી, શું કહેશો? सर जी बड़ा प्रधान जो ये संबोधन करते थे उससे हम बहुत आशा रखे थे कि हम लोगों के लिए काफ़ी कुछ राहत होगा, तो उतना तो नहीं हुआ लेकिन उनके संबोधन से थोड़ा राहत हुआ है. अब उन्होंने ये दिवाली तक राशन फ्री कर दिया है सभी गरीब लोगों के लिए, ये बहुत अच्छी बात है. लेकिन जो खास रूप से महंगाई में और जनता सामान्य जनता पिसती जा रही है, पेट्रोल का भाव डीजल का भाव ज़्यादा है वो सब दिख रहा है, लेकिन उसके हिसाब से ट्रांसपोर्ट का भाव और तमाम चीज़ें कोई भी वस्तु हमको नहीं दिखाई दे रहा है जो कि इस समय सस्ती हो. तो ऐसे कोरोना महामारी के बीच में पब्लिक त्राहि त्राहि महंगाई से कर रही है, तो कुछ महंगाई के लिए उनको ऐसा कुछ करना चाहिए था जिससे कि आम पब्लिक को राहत मिले, तो वो अच्छी बात थी. लेकिन ठीक है, ये उनमें जो ये वैक्सीन लगाने के लिए सबको फ्री में मिलेगा वो तो अच्छी बात ही है. और तीसरी लहर जो आने वाली है, हमारे नन्हे मुन्ने जो बच्चे हैं उनके लिए कुछ ऐसा करना चाहिए था जो कि खास रूप से इतनी फिर दौड़ धाम आगे नहीं आना चाहिए. और बच्चे ये हमारे देश के भविष्य हैं, तो वो सुरक्षित रहें उसके लिए हम आशा रखे थे कि खास रूप से उनके लिए कुछ और किया जाएगा. ચોક્કસ પ્રજા નિરાશ કહી શકાય કારણ કે ગરીબ વર્ગ માટે અનાજની સુવિધા ઉત્પન્ન કરવામાં આવી. વેક્સિન ખાનગી હોસ્પિટલમાં જે લે છે તેમાં સર્વિસ ચાર્જમાં ઘટાડો થયો છે, પરંતુ સૌથી વધુ મધ્યમ વર્ગ છે અને મધ્યમ વર્ગ આનંદિત થાય એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. સુરતીવાસીઓ પણ એ જ મંતવ્ય આપી રહ્યા છે. સંજય, અમિત, જે પ્રકારે લોકો